મારું નામ પ્રકાશ દેવશીભાઈ મોઢવાડિયા, કિંદરખેડા ગામનો ખાતેદાર છું, ખેડૂત ખાતેદાર છું. અત્યારે જે પ્રશ્ન થઈ રહ્યો છે બરડાસાગર ડેમની અંદર માટી ઉપાડવામાં, તે બરડાસાગર ડેમની માટી છે એ આજુબાજુના 10 ગામડાઓ માટે એક જ સ્ત્રોત છે ખેત સુધારણા માટે. અને બરડાસાગર ડેમમાં જે માટી ઉપડે છે એને લીધે પાણીનો સંગ્રહ વધુ થાય છે. આજુબાજુના ખેડૂતો છે માટી લઈ અને પોતાના ખેતરમાં લઈ જાય છે, એના લીધે એમની જમીન સુધરે છે. જો હકીકતમાં માટી ખારી હોય તો ખેડૂત પોતાના ખેતરમાં એ ખારી માટી નાખે નહીં. એ માટીથી લાભ થાય છે, ખેડૂતોનો એક જ માત્ર સ્ત્રોત છે. તો અમારી એવી વિનંતી છે કે ખોટા વિરોધ ન કરો અને ખેડૂતને જે લાભ થાય છે એ લાભ મળવા દો. પાણીનો પણ લાભ મળે છે અને માટીનો પણ લાભ મળે છે. હિતેશભાઈ આવેદન પત્ર આપી રહ્યા છે. હિતેશભાઈ મોઢવાડિયા આમ આદમી પાર્ટીમાંથી છે. એ આવેદન પત્ર આપે છે અને વારંવાર માટી બંધ કરો એવા પ્રશ્નો ઉભા કરે છે. તો હકીકતમાં એ પ્રશ્નોથી ખેડૂતને નુકસાન થાય છે. ખેડૂત અત્યારે જે માટી ખેતરમાં નાખે છે એનાથી એમની જગ્યાઓ સુધરે છે, લઈ જાય છે, ખેડૂત જ લઈ જાય છે, કોઈ પ્રાઇવેટ કંપનીઓમાં માટી જતી નથી. પાણીનો સ્ત્રોત જેટલો વધુ થશે, જેટલો સંગ્રહ વધુ થશે પાણીનો, એટલો ખેડૂતોને જ લાગુ પડવાનું છે પાણી. આજુબાજુના 15 ગામડાઓને આ લાભ મળે છે પાણીનો અને માટીનો. તો એમને લાભ મળે અને કામ ચાલુ રહે એવી અમારી નમ્ર વિનંતી છે. નામ ધવલ લખુભાઈ વડોદરા, મારું ગામ ભારવાડા. અમે બરડાસાગર ડેમમાંથી સ્વખર્ચે માટી મોરમ ઉપાડીએ. એમાં આ વારંવાર જે દરખાસ્તો કાગળ ઉપર ફરિયાદો જે હિતેશભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવી રહી છે, એમાં વારંવાર તકલીફો અમારા લગભગ 100-150 ખેડૂતોને અંદાજિત થઈ રહી છે. અમારે 12 ગામથી માટી બહુ દૂર સુધી લેવા જવું પડે છે. સિસલી જેવા તળાવો છે, મજીવાણા તળાવો છે, આકોરા હેડ બખાલા તળાવો જ્યાં ઊંડા થઈ રહ્યા છે, ત્યાં સુધી અમારે ડમ્પરો દૂર દૂર સુધી 15-15 કિલોમીટર સુધી છેટા મોકલવા પડે છે. ત્યાંથી અમારે છે મોરમો બહુ મૂંઘી મોરમો હારવી પડે. અમારી એક જ માગણી છે કે જે અત્યાર સુધી જે ચૂંટણીના અનુસંધાને લક્ષી ને જ્યાં સુધી એના મરતિયા જ્યાં સુધી માટી કામ ખોદતા હતા, એના મશીનો હાલતા હતા, ત્યાં સુધી એકય વાંધા અરજીઓ ન થઈ, ત્યાં સુધી એકય દરખાસ્તો ન થઈ. ને હવે જયારે આ સુજલામ સુફલામ દ્વારા 8 થી 10 મશીનો અલગ અલગ ગામડાઓમાં મેળવા મળ્યા, ત્યારે હિતેશભાઈ દ્વારા કેમ વારંવાર દરખાસ્તો અને ફરિયાદો કરવામાં આવી રહી છે? મોઢવાડા ગામ જે વારોવાર જે અરજીઓ કરે હિતેશભાઈ, એ ખેડૂતની ગેરમાર્ગે લઈ જાય ને એમ કહે કે ખારું પાણી છે, ખારું કાંઈ થતું નથી. એટલે આજની લગન જે એના મરતિયા આપતા હતા ચૂંટણી દરમિયાન, ત્યાં લગનમાં એની કોઈ અરજી આપેલ નથી. અમે ખેડૂતને પેલું કરીએ, સારું કરીએ તો અમારી અરજીઓ આપે. અમને તો કાયદેસર પરમિટ મળી છે ને ખેડૂત માટે માટી નાખીએ. ખેડૂતનું માટી કામ તો અત્યાર લગન કેમ ન નડ્યું? ચૂંટણી દરમિયાન અટાણે કેમ નડે? તો પહેલા અરજી કરવી જોઈએ ને, કારણ કે ત્યારે એના માણસોનું હલતું.